નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું સફળતા અંગેના 10 પોઈન્ટ, જેમાંથી છેલ્લા 2 વિડીયોમાં 2 પોઈન્ટની આપણે ચર્ચા કરી સફળતા અંગેના પોઈન્ટની. આજે આપણે અન્ય 2 પોઈન્ટની આ વિડીયોમાં ચર્ચા કરીશું, જેમાં 5મો પોઈન્ટ છે પંક્ચ્યુઆલિટી એન્ડ ઓનેસ્ટી અને 6થો પોઈન્ટ છે નોલેજ એન્ડ પ્રેઝન્ટેશન. જેમાં 5મો પોઈન્ટ છે જે અતિ અગત્યનો છે કે જે પંક્ચ્યુઆલિટી અને ઓનેસ્ટી. પંક્ચ્યુઆલિટી એટલે કે સમયનું પાલન. સમયનું પાલન જે છે એ વ્યવસાયમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણે વારંવાર બોલીએ છીએ અને એ આપણી નબળાઈ પણ છે. પછી કરીશું, પછી તને જણાવીશ, પછી હું વિચારીશ, એ ઉપરાંત ભૂલાઈ ગયું, એ બધા ટૂલ્સ એવા છે કે જે આપણા કામને ધક્કો મારે છે અને કામનો બોજ વધારે છે. એટલે પછીનો સહારો લેવાથી થાય એવું કે કોઈ આપણે એમ કહે કે ભાવ આપો કે સેમ્પલ મોકલો, ત્યારે આપણે પછી શબ્દ કહી અને એને ટાળી દઈએ છીએ. જ્યારે આપણે નવા નવા કામ ગોતવા માટે ઉત્સુક થઈએ છીએ અને દોડાદોડી કરીએ છીએ, જ્યારે મોઢે આવેલો કોળિયો છે એને આપણે પાછો ધકેલીએ છીએ. કોઈ પણ કામ છે તે તુરંત કરો, અથવા એક આપણું ટુ ડુ લિસ્ટ બનાવો કે કામનું લિસ્ટ બનાવો કે સમયાંતરે એ કામ પૂરું કરો, જેથી કરીને કામનો બોજ પણ વધશે નહીં, આપણો સમય પણ બચશે અને સામેવાળાનો સમય પણ બચશે, જેથી કરીને આપણી એક છાપ પણ પોઝિટિવ પડશે. વારંવાર ભૂલાઈ ગયાનો સહારો લેવાથી આપણે સામેવાળાને વારંવાર બહાના બતાવવા પડે, બહાના વિશે વિચારવું પડે, જેથી આપણી શક્તિનો વ્યય થાય અને આપણો સેલ્ફ કોન્ફિડન્સ પણ ઓછો થાય. એટલે ભૂલાઈ ગયું અને પછીનો સહારો વ્યવસાયમાં ન લો. ઓનેસ્ટી એટલે કે પ્રમાણિકતા. વ્યવસાય હોય કે જીવનના કોઈ પણ પાસા હોય, દરેક જગ્યાએ આપણી નીતિમત્તા જાળવી જ રાખવી પડે. જો આપણી વ્યવસાયની વાત કરીએ તો સમય સૂચકતાની વાત હોય, ગુણવત્તાની વાત હોય, કે આપણી પેમેન્ટની પદ્ધતિ હોય કે અન્ય કોઈ પદ્ધતિ હોય, જે કંઈ વાત હોય તે આપણે પ્રમાણિકતાથી સાચી રીતે જ સામેવાળા ઉપર કરવી જોઈએ. જ્યારે આપણે વાત કાંઈક કરીએ અને કામ કાંઈક કરીએ, એટલે કે બતાવવાના કાંઈક અલગ અને ચાવવાના કાંઈક અલગ હશે, તો આપણી શક્તિ, જે આપણું જૂઠાણું છે એને છુપાવવા માટે જ વ્યય થશે. અને જ્યારે એ રીતે આપણો જૂઠાણું છુપાવવા જો આપણી શક્તિનો વ્યય થશે, તો આપણે વિકાસના કામમાં વધુ વિચારી શકશું નહીં અને આગળ વધી શકીશું નહીં. તો હંમેશા માટે પ્રમાણિકતા છે તે જીવનના દરેક સ્તર પર એટલી જ અગત્યની છે. 6થો પોઈન્ટ છે નોલેજ એન્ડ પ્રેઝન્ટેશન. આપણે આપણા વ્યવસાયનું જરૂર પૂરતું જ્ઞાન તો હોવું જ જોઈએ. પછી કોઈ પણ વિષય હોય, એકાઉન્ટ હોય, ક્વોલિટી મેનેજમેન્ટ હોય કે પછી માર્કેટિંગ હોય, ભલે આપણે તજજ્ઞ નિમેલા હોય, છતાં પણ આપણે અમુક મર્યાદામાં આપણે જ્ઞાન હોવું જ જોઈએ, જેથી કરીને આપણે એમની ઉપર કંઈક પ્રકાશ પાડી શકીએ, આપણે વાર્તાલાપ કરી શકીએ અને આપણે દરેક વસ્તુનો નિર્ણય ઝડપથી લેવા માટે સક્ષમ બનીએ. અને કદાચ આપણે થોડું જ્ઞાન પૂરતું ન હોય તો શીખવાની કોઈ ઉંમર હોતી નથી, આપણે જ્ઞાન કેળવી લેવું પડે. જો આપણે જ્ઞાન અને પૂરતું આપણી પાસે નોલેજ હશે સમપ્રમાણમાં, તો આપણે આપણું પ્રેઝન્ટેશન પણ સારી રીતે આપી શકશું. પછી એ આપણા સ્ટાફ સાથેનો કોઈ વાર્તાલાપ હોય, કોઈ આપણા ક્લાયન્ટ કે કસ્ટમર સાથેનો વાર્તાલાપ હોય, કે પછી કોઈ સ્ટેજ ડાયસ ઉપરથી કોઈ પણ આપણો પ્રોગ્રામ હોય, તો આપણે સારી રીતે આપણે એને પ્રેઝન્ટ કરી શકીએ. જ્યારે આ પ્રેઝન્ટેશન છે એટલો જ અગત્યનો ભાગ છે, જે કોઈ પણ વ્યવસાયની સફળતાની જે કલગી એટલે કે એ મુગટ છે. વ્યવસાયની સફળતા અંગેના આપણે 6 પોઈન્ટ જોયા. હજી આપણે 4 પોઈન્ટનું ડિસ્કશન કરવાનું, ચર્ચા કરવાની બાકી છે, જે આગળના આવતા 2 વિડીયોમાં આપણે જોઈશું. તો જો આપણે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો આપ જરૂર સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર.